ભગતજીમાં અને જાગા સ્વામી બંને એકબીજાના આસને ભેગા થાય અને સ્વામીની જૂની જૂની વાતો નીકળે અને જે બ્રહ્મજ્ઞાનની છોડો ઉછળે. જાગા સ્વામીને બહુ ઉત્સાહ આવી ગયો. શાસ્ત્રીજી મહારાજે આ પ્રસંગ આખો પોતાના મુખે સ્વયં કયો છે, એમના ઓડિયો આશીર્વાદની અંદર આ પ્રવચન છે, આ પ્રસંગ. તો શાસ્ત્રીજી મહારાજ કે જાગા સ્વામીને બહુ ઉત્સાહ આવી ગયો એટલે એમણે જીભાઈ કોઠારીને મોકલ્યા કે તમે વિહારીલાલજી મહારાજ આચાર્ય પાસે જાઓ અને એને કહો કે જો તમે મહારાજ અને સ્વામીની જોટે મૂર્તિ પધરાવો અને એક અક્ષર પુરુષોત્તમના મહિમાનો એક ગ્રંથ રચાવો તો તમને મહાપુરુષ જેવા 2 દીકરા આપું. વિહારીલાલજી મહારાજ બહુ મોટા આચાર્ય હતા અને વિદ્વાન પણ હતા અને સત્સંગમાં સદભાવવાળા હતા, કામ પણ બહુ સારા કરેલા હતા, પણ એમની જે પુત્રની ઈચ્છા એ પૂરી થતી નહોતી. એમને બહુ જ ઈચ્છા હતી કે મને સંતાન થાય ને એના માટે એમણે ઘણું બધું પ્રાર્થના માનતાઓ ઘણું બધું કર્યું હતું, પણ એમને કોઈ સંતાનની પ્રાપ્તિ થતી નહોતી. તો જાગા સ્વામી એમને કેવડાવ્યું કે જો તમે આ 2 કામ કરો, શિખરબદ્ધ મંદિરની અંદર શ્રીજી મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી બેસે અને બીજું કે એક અક્ષર પુરુષોત્તમ મહિમાનો ગ્રંથ રચાય તો તમને મહાપુરુષ જેવા 2 દીકરા મળે. આ વાત જીભાઈ કોઠારીએ વિહારીલાલજી મહારાજને કરી. એ થોડા વિચારમાં પડી ગયા. પછી એમણે કીધું કે એ કામ મારાથી બની શકે એમ નથી, કારણ કે ભેખ ઉપાધિ કરે અને જ્યાં સુધી પેલા 2 જણ બેઠા છે ને ત્યાં સુધી મારું ધાર્યું ન થવા દે. એ 2 જણ એટલે કોણ? તો વડતાલમાં ગોવર્ધનભાઈ કોઠારી અને ગરડાના ભીમજી કોઠારી એ બેઠા છે ને ત્યાં સુધી મારું ધાર્યું થવા દે નહીં. વિચારવા જેવી વાત છે. વિહારીલાલજી મહારાજ એ બહુ સારા આચાર્ય હતા, પ્રતાપી પણ હતા, સત્સંગમાં એમનું વજન પડતું હતું અને પોતે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર જાણતા હતા પણ ખરા, કારણ કે એમણે પોતે લખ્યું છે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી તેણે આપ્યા વર્તમાન, પોતે લખ્યું છે કીર્તન કૌસ્તુભ માળામાં. પણ છતાંય આ કામ કેટલું કપરું થઈ ગયું હશે. શાસ્ત્રીજી મહારાજનું કાર્ય આના પરથી આપણને સમજાય છે કે સાવ સાચી વાત અને બધા જીવોના કલ્યાણ માટે જરૂરી વાત હોવા છતાં પણ કોઈને કોઈ કારણસર, એને આપણે સ્વભાવ કહીએ, પ્રકૃતિ કહીએ, અહંકાર કહીએ, કોઈક ને કોઈક કારણથી કે ઈર્ષા કહીએ, કોઈક કારણથી એ વાત કેટલી દબાઈ જતી હતી. એનું દુઃખ હતું શાસ્ત્રીજી મહારાજને. આ બાજુ જ્યારે વાત કરી વિહારીલાલજી મહારાજ પાસે, એમણે કીધું મારાથી એ થાય નહીં. એટલે જીભાઈ કોઠારી એ સમાચાર લઈને પાછા આવ્યા અને શાસ્ત્રીજી મહારાજનું વર્ણન કરતા કહે છે કે જ્યારે પાછા આવતા હતા ત્યારે જાગા સ્વામીએ એમના પગ ઢીલા દીઠા. ખબર પડી જાય ચાલ ઉપરથી કે કામ થયું છે કે નથી થયું. પૂછ્યું કે શું કહે છે આચાર્ય? જીભાઈએ કીધું કે આચાર્ય તો કહે છે કે મારાથી એ કામ થઈ શકે એમ નથી. અને આ વાત સાંભળી અને જાગા સ્વામી ઉપર એની કેવી અસર તેનું વર્ણન કરે છે શાસ્ત્રીજી મહારાજ કે જેમ હરણને ગોળી વાગે ને વસમું લાગે ને એવું જાગા સ્વામીને વસમું લાગ્યું. ઉપાસનાના પ્રવર્તકો કયા મિશન સાથે જીવતા હોય છે, એમના જીવનના ગમા અને અણગમાઓ કેવા હોય છે, એમની ઈચ્છાઓ કેવી હોય છે, એમની ઝંખનાઓ કેવી છે, આપણને ખબર પડે. એટલા સમાચાર આવ્યા કે આચાર્ય નહીં પધરાવી શકે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ, અને વસમું કેમ લાગી જાય? કેવી ઈચ્છાઓ ઝંખનાઓ હશે કે શું મારા જીવતા જીવત આ અક્ષર અને પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ નહીં બેસે? એનું દુઃખ લાગે છે એમને. જીવનના મિશન એવા છે એમના, એટલે એમને કીધું કે નહીં થાય. આ દુઃખ લાગી ગયું એમને. 15 મિનિટ સુધી સ્વામી કે કઈ બોલ્યા જ નહીં. શાસ્ત્રીજી મહારાજ કે છે જાગા સ્વામી 15 મિનિટ સુધી ઊંડા ઉતરી ગયા, એક પણ શબ્દ બોલ્યા નહીં. 15 મિનિટ પછી શાસ્ત્રીજી મહારાજની સામું એકદમ જોયું. એમની ઉંમર તો એ વખતે બહુ નાની હતી. શાસ્ત્રીજી મહારાજને જાગા સ્વામી કે તું આ કામ ન કરે. શાસ્ત્રીજી મહારાજ બહુ વિચક્ષણ પુરુષ હતા. એમણે જાગા સ્વામીને કીધું કે એ કામ અમારાથી કેવી રીતે થાય? અમારી તો સ્થિતિ કેવી છે? કોઠારી પાસે જઈએ, 1 પૈસાનું પોસ્ટકાર્ડ એ વખતે આવે. 1 પૈસાનું પત્તું લેવા માટે જઈએ તો કોઠારી અમને 10 સવાલ કરે.
તિરસ્કાર કરે, તરછોડા કરે, શું કરવા છે, પોસ્ટકાર્ડ કોને લખવા છે, ક્યાં છોકરા પરણાવવા છે, એવા બધા પ્રશ્નો પૂછે. પછી શાસ્ત્રીમાં જ કે અમે આમ માથું રાખીને બેહી રહી, આમ નીચું માથું રાખીને. એટલે 10 મિનિટે કોઠારી એક પોસ્ટકાર્ડના પત્તાનો ઘા કરે, લો લઈ જાઓ. એ અમારી દશા. અને આવા મંદિરો કરવા તમે કહો છો એ કા રાજાનું કામ, આચાર્યનું કામ અમારાથી ક્યાંથી થાય? જાગા સ્વામી બોલ્યા કે તમે જો સંકલ્પ ન કરો તો તમારી ખોટ, અને પૂરા ન કરીએ તો અમારી ખોટ. શાસ્ત્રીજી મહારાજને કીધું કે ભગતજી મહારાજના તમારા પર આશીર્વાદ છે અને થશે, એવું જાગા સ્વામી બોલ્યા. શાસ્ત્રીજી મહારાજ કેમ વિચક્ષણ પુરુષ દેખાય છે આની અંદર? એની વિશેષતા શું બહાર દેખાય છે? કેમ શરૂઆતમાં એમને એમ ન કીધું કે હા હું કરી નાખીશ? એમને આશીર્વાદ લેવાતા. મોટાના બળથી કામ કરવું હતું, પોતાના બળથી નહીં. અને એટલે કીધું કે અમારાથી તો ન થાય, એટલે આશીર્વાદ મળ્યા. આશીર્વાદથી કામ કરવા માંગતા હતા, ભગવાનને સંતના બળથી. અને શાસ્ત્રીજી મહારાજ કે હું એ કરીશ. અને પછી આપણે જોઈએ છીએ શાસ્ત્રીજી મહારાજનું મિશન એક જ રહ્યું છે, કેમ કરીને અક્ષર પુરુષોત્તમ મહારાજના ભવ્ય મંદિરો થાય. પ્રકરણ 7. સ્વામી જાગા ભક્ત. સ્વામી જાગા ભક્તના પૂર્વાશ્રમના પિતાનું નામ રાઘવ ભક્ત અને માતાનું નામ રતનબાઈ હતું. રાઘવ ભક્ત રામચંદ્રજીના પરમ ઉપાસક હતા. ગામમાં રામાયણની કથા થતી હોય ત્યારે કામ ધંધો પડતો મૂકીને કથા સાંભળવા ચાલ્યા જતા. સંવત 1882માં બ્રહ્મચારી આનંદાનંદજી ફરતા ફરતા આંબરડી પધાર્યા. ત્યારે પૂર્વના મુક્ત રાઘવ ભક્તને એમનું આકર્ષણ થયું. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પ્રગટ બિરાજે છે એવો અપાર મહિમા સાંભળી તેઓ વર્તમાન ધરાવી દ્રઢ આશ્રિત થયા. તેમનું હૈયું ભક્તિભાવથી રંગાઈ ગયું. તેઓ વારંવાર ગઢડા જતા અને નંદ સંતોનો સમાગમ કરતા. આવા ભક્તિભાવના આકર્ષણથી તેમણે શ્રી સહજાનંદ મહારાજ હરિ જાશોમાં પડ એક વિસરી એ કીર્તન રચી શ્રીજી મહારાજની દિનચર્યા અને બીજી લીલાઓ વિસ્તારથી વર્ણવી છે. તેમના પર પ્રસન્ન થઈ આનંદાનંદ સ્વામીએ કહ્યું, રાઘવ ભક્ત, તમે તો પૂર્વના સંસ્કારી મુક્ત છો અને તમારે ત્યાં અક્ષરધામના મુક્ત જન્મ ધારણ કરશે. આ આશીર્વાદના ફળરૂપે જાગા ભક્તનો જન્મ આંબરડી ગામમાં આ પવિત્ર રાઠોડ કુટુંબમાં સંવત 1883ના આસોવદ બીજને સોમવારે થયો હતો. બાળપણથી જાગા ભક્ત સ્વભાવે અતિશય શાંત અને ગરીબ હતા. સાંસારિક પદાર્થો અને વિષયો તરફ તેમને સહજ જ અરુચિ હતી. સવારે વહેલા ઉઠવું, નાહવું, પૂજા કરવી, બાળમિત્રો સાથે ધ્યાન ભજનનો આનંદ લેવો, આ બધું તેમના જીવનમાં સ્વાભાવિક હતું. સંવત 1895માં જાગા ભક્તને મોટા પરમાનંદ સ્વામીનો યોગ થયો અને સત્સંગના મહિમાની તથા શ્રીજી મહારાજના પ્રગટપણાની વાતો સાંભળી તેમને બહુ જ આનંદ થયો. રાઘવ ભક્ત પોતાના ધંધા સારું મૂળ વતન આંબરડી છોડી બાઢડા આવીને રહેવા લાગ્યા. 14 વર્ષની નાની વયમાં જાગા ભક્તને હામાપરમાં અમરભાઈ સાથે પરણાવ્યા હતા. છતાં જાગા ભક્તની વૃત્તિ તો સંસારથી ઉદાસ જ રહેતી. 15મે વર્ષે જાગા ભક્ત સખત માંદા પડ્યા. તેમના કુટુંબીઓને એમ થયું કે આ છોકરો રહેશે નહીં, પરંતુ શ્રીજી મહારાજે તેમને દર્શન આપી કહ્યું, તમે તો અમારી ઈચ્છાથી જ દેહ ધર્યો છે, તેથી થોડા વખતમાં સારું થઈ જશે. તેમને શરીરે સારું થયું. આ પ્રસંગથી સૌને જાગા ભક્ત પ્રત્યે ઘણો અહોભાવ જાગૃત થયો. આ પ્રમાણે શ્રીજી મહારાજ ઘણીવાર તેમને સ્વપ્નમાં દર્શન આપી અલૌકિક સુખ આપતા હતા. ધીરે ધીરે જાગા ભક્ત મોટા થવા લાગ્યા. તેઓ સમયા ઉત્સવ પ્રસંગે વરતાલ અને ગઢડા જતા. વરતાલમાં ગોપાળાનંદ સ્વામીના યોગમાં તેઓ આવ્યા. તેમનો સમાગમ કરી તેમની અતિશય પ્રસન્નતા મેળવી. સંવત 1903માં જાગા ભક્ત વરતાલ આવ્યા હતા. મહુવાથી પ્રાગજી ભક્ત તથા ઝીણાભાઈ પણ આવ્યા હતા. રાતના 12 વાગ્યા સુધી ભજન કીર્તન થયા બાદ સૌ સૂઈ ગયા હતા. તે વખતે ગોપાળાનંદ સ્વામી પાસે આ 3 ભક્તોએ હાથ જોડી પૂછ્યું, હે સ્વામી, આ દેહ જ શ્રીજી મહારાજ તથા તમારાથી એક ક્ષણ પણ વેગળું ન રહેવાય એવો ઉપાય કૃપાએ કરીને બતાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી આજુબાજુ જોયું, કોઈ જાગતું નહોતું. પછી કહ્યું, શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે.
અને આ ગુણાતીતાનંદ સ્વામી એ શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે એમ સમજવું તથા ધામરૂપ અક્ષર બ્રહ્મનો સમાગમ કરી અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી. તો ગૃહસ્થાશ્રમમાં રહેશો કે ત્યાગી થશો તો પણ શ્રીજી મહારાજ તથા અમારાથી જરાય છેટું નહીં રહે. ગુણાતીતાનંદ સ્વામીનો આવો અપાર મહિમા ગોપાળાનંદ સ્વામીના મુખેથી પ્રથમ વાર જ સૌએ સાંભળ્યો. સંવત 1908માં ગોપાળાનંદ સ્વામી દેહ ત્યાગ કરી ધામમાં પધાર્યા. જાગા ભક્તને ગોપાળાનંદ સ્વામી સાથે અતિશય હેત થઈ ગયું હતું. સ્વામીના ધામમાં જવાના સમાચારથી તેઓ બહુ જ ઉદાસ થઈ ગયા અને તેમને શરીરે તાવ આવી ગયો. રાત્રે ગોપાળાનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન આપી વાત કરી, અમોએ તમને કહ્યું હતું કે ત્યાગી થવું હોય તો જૂનાગઢ જજો. એમ કહી સ્વામી અદૃશ્ય થઈ ગયા. સવારે જાગીને જાગા ભક્તે ઘરનો ત્યાગ કરવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો. સંવત 1909માં જૂનાગઢ તરફ ચાલી નીકળ્યા. જાગા ભક્ત જૂનાગઢ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીને પોતાનો સર્વ વૃત્તાંત કહ્યું. ગુણાતીતાનંદ સ્વામી ઘણા જ રાજી થયા, પરંતુ તેમના પિતા રાઘવ ભક્ત તેમને શોધવા ગઢડે આવ્યા. અહીં જાગા ભક્ત ન મળ્યા એટલે જૂનાગઢ જવા તૈયાર થયા. ગઢડાના મહંત મહાપુરુષ દાસજીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ઉપર ભલામણનો પત્ર લખી આપ્યો. તે પત્ર લઈ રાઘવ ભક્ત જૂનાગઢ આવ્યા. સ્વામીએ તરત જ જાગા ભક્તને કહ્યું, જાગા ભક્ત, તમારે તો આણું આવ્યું. આ સાંભળી જાગા ભક્ત મૂંઝાયા. તેમણે મનમાં દ્રઢ નિર્ધાર કરી રાખ્યો હતો કે કોટી કલ્પે ગૃહસ્થને માર્ગે ચાલવું નથી. પછી સ્વામીએ કહ્યું, આ ફેરે જઈ આવો. તરત જ જાગા ભક્તે વિચાર કર્યો કે આચાર્ય મહારાજ સુધી આ વાત જશે તો બહુ ઉપાધિ થશે અને વાત વણસી જશે. તેથી પોતે સામેથી પિતાને કહ્યું, તમે મને તેડવા આવ્યા તે બહુ સારું કર્યું. હું તો ક્યારનો વાટ જોઈને જ બેઠો હતો કે કોઈ તેડવા આવે તો સારું. ચાલો, હું તમારી સાથે જ આવું છું. ઘેર બેઠા બેઠા ભજન કરીશું. રાઘવ ભક્તે આચાર્ય મહારાજને આપવાની ચિઠ્ઠીની યાદી આપી ત્યારે જાગા ભક્તે કહ્યું કે કાગળનું કાંઈ કામ નથી, હું ઘેર આવવા તૈયાર છું. એમ કહી કાગળ ફાડી નાખ્યો. રાઘવ ભક્ત 2 દિવસ જૂનાગઢ રહી સ્વામીની રજા લઈ જાગા ભક્ત સાથે ઘેર આવ્યા. રસ્તામાં ખારચિયું ગામ આવ્યું. રાત્રે સૌ સૂતા હતા અને મણિધર સાહેબ છાપરેથી નીચે આવ્યો. સૌ ગભરાઈ ગયા. તે વખતે જાગા ભક્તે તેના સામું જોઈ કહ્યું, તારે માર્ગે ચાલ્યો જા. તરત જ તે સર્પ સીધો ચાલ્યો ગયો. તેમના માતા પિતાને તથા પત્ની અમરબાઈને જાગા ભક્ત પ્રત્યે અહોભાવ તો હતો જ, પણ ઉપરના બનાવથી તે વધુ દ્રઢ થયો. તેમના પત્નીને થયું કે જાગા ભક્તને ત્યાગી થવામાં પોતે જ અંતરાયરૂપ છે. તેથી એક દિવસ રાઘવ ભક્તની રૂબરૂમાં જ જાગા ભક્તને કહ્યું, મારાથી તમારો કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. તમને ત્યાગી થવા માટે હું ખુશીથી હા પાડું છું ને હું પણ સાંખ્યયોગી બાઈઓના વર્તમાન પાડીને શ્રીજી મહારાજનું ભજન કરીશ. આ વચનો સાંભળી રાઘવ ભક્તે અતિ પ્રેમથી ગદગદ થઈને કહ્યું, મને પણ એક વખત ગોપાળાનંદ સ્વામીએ મર્મમાં કહ્યું હતું કે તમારા દીકરા તો અનંતનો ઉદ્ધાર કરશે. એમ કહી ફરી બોલ્યા, તમે તો ભગવાનના મહાન ભક્તરાજ છો, માટે તમારે ત્યાગી થવું હોય તો સુખેથી જૂનાગઢ જાઓ. અમારી એટલી જ પ્રાર્થના છે કે અમારા અંતકાળ વખતે શ્રીજી મહારાજ અમને તેડવા પધારે. એવી સર્વની સંમતિ લઈ જાગા ભક્ત જૂનાગઢ આવ્યા. દીક્ષા ગ્રહણ કરી સ્વામીની સેવામાં રહ્યા. સંવત 1910ના શિયાળામાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જૂનાગઢ પધાર્યા. સાંખડા વદરના બીડમાં મંદિરનું 80,000 પૂળા ખડ પડ્યું હતું. તે સાચવવાનું હતું. સ્વામીને તેની ચિંતા હતી. તેથી સ્વામીએ કેટલાક ભગતોને સાંખડા વદરના બીડમાં જવા કહ્યું. આચાર્ય મહારાજની હાજરીમાં મંદિરમાં રોજ રસોઈઓ થતી હોય તથા કથા વાર્તા થતી હોય તે છોડીને ત્યાં જવા કોણ તૈયાર થાય? જ્યારે સ્વામીએ જાગા ભક્તને પૂછ્યું કે તમે સાંખડા વદરના બીડમાં જશો? જાગા ભક્તે તો ગદગદ થઈને કહ્યું, હે સ્વામી, મને તો જા એમ જ કહેવું. હું તો આપનો સેવક જ છું. તેથી મારે તો આપની આજ્ઞા એ જ સમયો છે. સ્વામીની આજ્ઞાથી એક સેવકને લઈ જાગા ભક્ત સાંખડા વદરના બીડમાં ગયા. જૂનાગઢમાં આચાર્ય મહારાજ 17 દિવસ રહ્યા. જાગા ભક્ત સ્વામીની અનુવૃત્તિ પાડી બીડમાં ખડ સાચવવા રહ્યા. ત્યાં શ્રીજી મહારાજે તેમને અખંડ દર્શન દઈ ઘણો આનંદ કરાવ્યો.
સ્વામીએ તેમને જતી વખતે કહ્યું હતું કે અમે જે જે આજ્ઞા કરીએ છીએ તેમાં ભગવાનની મૂર્તિ આપીએ છીએ. એમ જાગા ભક્તને મહારાજની મૂર્તિનું સુખ આપ્યું. જ્યારે રઘુવીરજી મહારાજને જૂનાગઢથી નીકળવાનું હતું ત્યારે સ્વામીએ 2 પાર્ષદ મોકલી જાગા ભક્તને તેડાવ્યા. જાગા ભક્તને જોઈને સ્વામીએ રઘુવીરજી મહારાજને તેમની ઓળખાણ કરાવતા કહ્યું, આ જાગા ભક્ત અમારી આજ્ઞાથી સમૈયાનો કે દર્શનનો લોભ છોડીને 17 દિવસ સુધી બીડ સાચવવા રહ્યા. આ વાત સાંભળી આચાર્ય મહારાજ બહુ રાજી થયા અને તેમને છાતીમાં ચરણારવિંદ આપીને મળ્યા ને કહ્યું, સ્વામીને રાજી કર્યા તે સાક્ષાત શ્રીજી મહારાજને તમે રાજી કર્યા છે. એ બેમાં ફેર સમજવો નહીં. ત્યારે સ્વામીએ કહ્યું, આ જાગા ભક્ત તો અમારા ખરા સેવક છે, નહીં તો આવી આજ્ઞા સાધારણથી પડાય જ નહીં. એક દિવસ જાગા ભક્ત અંતરમાં જરા ઉદાસ થઈ ગયા. સ્વામી પાસે આવ્યા ને કહ્યું, પાછોતરો દેહ આવ્યો તેથી શ્રીજી મહારાજના દર્શન થયા નહીં અને મહારાજની મૂર્તિનું સુખ લેવાયું નહીં, તેથી અંતરમાં ઉદાસીનતા રહે છે. સ્વામી કહે, મહારાજની મૂર્તિના 4 સુખ છે: દર્શન, પ્રસાદી, વાતું ને મળવું. એ 4 સુખ આજથી મારે તમને આપવા. તમને શ્રીજી મહારાજનો આકાર દેખાતો નથી, પણ શ્રીજી મહારાજ આ સ્વરૂપ દ્વારા અખંડ પ્રગટ છે. આ વાત સાંભળી જાગા ભક્તને ઘણો જ આનંદ થયો ને મહારાજ સત્સંગમાં કદી પરોક્ષ થતા જ નથી એ વાતની વિશેષ દ્રઢતા થઈ અને ઉદાસીનતા ટળી ગઈ. બાબરિયાવાડમાં સ્વામી તથા સંતો 12 પટોળી જતા હતા. સ્વામી ગાડામાં બેઠા હતા. જાગા ભક્ત અને સંતો પણ જૂનાગઢથી વરતાલ જતા હતા. તે અહીં ભેગા થઈ ગયા. સંતોએ સ્વામીને હાર પહેરાવ્યો. સ્વામી સર્વને મળ્યા અને ગાડામાં બેઠા બેઠા જાગા ભક્તને દ્રષ્ટિ દ્વારે મળ્યા અને પૂછ્યું, અંતરે સુખી છો ને? જૂનાગઢમાં સ્વામી જાગા ભક્તને 70 વખત મળ્યા હતા અને 1 મહિનામાં 40 વખત મળ્યા હતા, પણ તે કરતાં પણ વધુ સુખ આ પ્રસંગે દ્રષ્ટિ દ્વારા મળીને સ્વામીએ તેમને આપ્યું. અહીં સ્વામીએ બપોરની સભામાં યોગેશ્વર દાસ સ્વામી પાસે ગઢડા પ્રથમ 61મું વચનામૃત વંચાવી ઘણી વાતો કરી. ભગવાનના ભક્તને આ લોકમાં દુઃખ આવે છે કારણ કે આ લોક જ દુઃખદાયી છે. એમ કહી સ્વામીએ જાગા ભક્તને કહ્યું, તમને જે દુઃખ આવે છે તે સૌ તમને મારા જાણીને દુઃખ આપે છે, પણ મારા મટી જાઓ તો કોઈ તમને કહેશે નહીં. આ વચનામૃત તમારું કરી રાખજો. જાગા ભક્ત તો આ સાંભળીને ગદગદ થઈ ગયા. તેમણે કહ્યું, હે સ્વામી, તમારા તો એક શ્રીજી મહારાજ છે, હું તો તમારો નથી, છતાં આપે દયા કરીને પોતાનો માન્યો છે તો નભાવજો. તેમના આવા દીન વચન સાંભળીને સ્વામી રાજી થયા. પછી સ્વામી બોલ્યા, બીજા રોજ તમને ટોકે તે મારાથી ખમાતું નથી, માટે તમે જૂનાગઢ જાઓ. ત્યારે જાગા ભક્તે કહ્યું, સ્વામી, મને જે કહેવું હોય તે ભલે કહે. મેં કેટલુંક તો લોકને માથે નાખ્યું છે, કારણ કે આ લોક દુઃખરૂપ છે. કેટલુંક દુઃખ આ પણને માથે નાખ્યું છે, કારણ કે આ દેહ પણ દુઃખરૂપ છે. અને કેટલુંક રજોગુણ તમોગુણના વેગ ઉઠે એટલે દુઃખ જેવું લાગે છે. માટે દુઃખ થશે તો દેહને કે સ્વભાવને થશે, પણ મને તો જરાય દુઃખ થશે નહીં. મારે તો આપની મરજી પ્રમાણે જ વર્તવું છે. ત્યારે સ્વામીએ કહ્યું કે તમારા સેવકોને પણ આ પ્રમાણે સમજાવી રાખ્યું હોય તો ભેગા આવો, અમારે વાંધો નથી. સ્વામી જૂનાગઢમાં હતા તે દરમિયાન જાગા ભક્તને દર્શન, પ્રસાદી, વાતું અને મળવું આ 4 પ્રકારે અપાર સુખ આપ્યું હતું. સ્વામીના અંતર્ધાન થયા પછી જાગા ભક્ત જૂનાગઢમાં જ રહેતા. સ્વામીનો 14.5 વર્ષ સુધી સમાગમ કર્યો. સ્વામીએ તો જૂનાગઢમાં તેમજ સોરઠ દેશના હરિભક્તોને 40 વર્ષ સુધી ઘણી વાતો કરી હતી. તેમાં જાગા ભક્તે પણ સ્વામીના સમાગમમાં આવ્યા પછી આ સમાગમનો લાભ લીધો હતો અને તેમની વાતો લખી લીધી હતી, જે સ્વામીની વાતોના 3જા પ્રકરણમાં પ્રસિદ્ધ થઈ છે. ગુણાતીતાનંદ સ્વામીનો અભિપ્રાય જાણવા માટે એ વાતો મોટું સાધન છે. મુમુક્ષુને માટે અમૂલ્ય મૂડી છે અને બ્રહ્મભાવને પમાડી મૂકે તેવી અદ્ભુત આ વાતો છે. જાગા ભક્ત આચાર્ય મહારાજની આજ્ઞાથી જૂનાગઢ વિભાગમાં સંત મંડળ સાથે ફરવા પણ જતા. આમ તેમણે સોરઠમાં હરિભક્તોને વર્ષો સુધી વાતો કરી અપાર સુખ આપ્યું હતું. તેમની વાતોમાં સોરઠ દેશના હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીની વાતોના જેવું સુખ આવતું અને સમાસ બહુ થતો. તેથી બાળમુકુંદ સ્વામી, કૃષ્ણચરણ સ્વામી,
માધવચરણ સ્વામી, માધવપ્રિય સ્વામી, નારાયણચરણ સ્વામી વગેરે સંતો ગામડાઓમાં વિચરણ દરમિયાન મહિમાપૂર્વક તેમને સાથે ફેરવતા. તેમની ઉપદેશની શૈલી સાદી પણ સચોટ અને હૃદયવેધક હતી. તેથી નાના મોટા સૌ હરિભક્તોના હૃદય પરિવર્તન થઈ જતા. શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ છે તથા ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના આદર્શ ભક્ત તથા મહારાજને રહેવાનું ધામ છે. એ નિષ્ઠા દ્રઢ કરાવી અનેકને મોક્ષ માર્ગે તેમણે વાળ્યા હતા. તેમનું અણિશુદ્ધ વર્તન ત્યાગીઓને પણ અનુકરણીય હતું. પાર્ષદ પંક્તિમાં હોવા છતાં અષ્ટ પ્રકારે સ્ત્રીધનનો ત્યાગ તેઓ રાખતા. સાજા માંદે અપવાદ સિવાય નિરંતર પંક્તિમાં બપોરના એક વખત જ જમતા. મંદિરની પાંચે સમયની કથામાં પોતે હાજરી આપતા અને જે મુમુક્ષુ ત્યાં બેઠા હોય તેમને વાતો કરી રાજી કરતા. સ્વામી જાગાભક્ત અત્યંત ગરીબ પ્રકૃતિના હતા. વાતોના પ્રસંગે તેઓ કહેતા, પારકી ક્રિયા, પારકો આકાર કે પારકા દોષ જોવા નહીં. તેમને સૌ સંત હરિભક્તોનો અપાર મહિમા હતો. સૌને તેઓ સ્વામી સ્વરૂપ જ દેખતા. સૌને તેઓ સ્વામી સ્વરૂપ જ દેખાતા. શાસ્ત્રીજી મહારાજ પાસે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા ગુજરાતના હરિભક્તોની નામાવલી તેમણે લખાવી લીધી હતી, જેનો તેઓ પૂજા પછી નિત્ય પાઠ પણ કરતા. આવું મહિમાનું તેમનું અદ્ભુત અંગ હતું. તેઓ કહેતા કે અવગુણ લેવાનું મન થાય તો આપણા દેહનો, જાતિનો અને સ્વભાવનો અવગુણ લેવો, પણ ભગવાનના ભક્તનો તો અવગુણ લેવો જ નહીં. અમે સ્વામી ભેગા રહ્યા પણ કોઈ દિવસ તેમને ઓશિયાળા કર્યા જ નથી. તેમ આપણે મોટા પુરુષને કદાપી ઓશિયાળા ન કરવા, પણ તેમના ઓશિયાળા થઈને રહેવું. તેઓ સદા કહેતા, સંત સમાગમ કરવો, જડ ચૈતન્યનો વિવેક જાણવો, પંચ વિષય, દેહાભિમાન અને અવળો પક્ષ મૂકવા, ભગવાનનું સ્વરૂપ સમજવું અને બ્રહ્મ થઈ પરબ્રહ્મને રાખવા. તેમનો અત્યંત મહિમા પ્રવર્ત્યો હતો અને ઘણા શિષ્યો તેમને આસને સમાગમ માટે આવતા. નાગર બ્રાહ્મણ, લોહાણા, કણબી, કડિયા, ગરાસિયા વગેરે સર્વે જ્ઞાતિઓના હરિભક્તો તેમના સમાગમનો લાભ લેતા હતા અને તેમને વિશે સૌને ગુરુભાવ હતો. તેથી તેમના શિષ્યો તેમને ભગવાન સમજે છે એવી ખોટી વાતો દ્વેષીઓએ ઉડાવી. આ સંબંધી એક નાગર હરિભક્તે તેમને જ્યારે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ભગવાન તો એક સહજાનંદ સ્વામી છે, પરંતુ તેમના સંબંધે અને અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના સંબંધે મુમુક્ષુઓ ભક્ત બને છે, સંત બને છે અને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરે છે, પણ ભગવાન તો કોઈ થઈ શકતું જ નથી. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે અને સ્વામીને યથાર્થ ઓળખ્યા વગર ધામમાં જવાશે નહીં. એવી વાતો ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ભગતજી મહારાજ છડે ચોક કરતા. આ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનમાં સ્વામી જાગાભક્તનો ફાળો પણ અમૂલ્ય હતો. તેમણે પણ આ રહસ્યમય વાતો પોતાના હેતવાળા અનેક સંત હરિભક્તોને કરી હતી અને તે પ્રમાણે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો ઉદ્ઘોષ ગુજરાત તથા કાઠિયાવાડમાં થયો હતો. સંવત 1953માં જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમયો અદ્ભુત રીતે ઉજવાયો. ભગતજી મહારાજ તથા સ્વામી જાગાભક્ત બહુ વર્ષો પછી મળ્યા. ગુણાતીતાનંદ સ્વામી વખતના જૂના જૂના પ્રસંગો યાદ કરી ખૂબ આનંદ કર્યો. હરિભક્તો પણ બહુ જ રાજી થયા. આવી સત્સંગની ભર જુવાની જોઈને જાગાભક્તને અંતરમાં થયું કે હવે સત્સંગમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ બેસે તો કોઈને ઉપાસનામાં સંશય ન રહે. તેથી આચાર્ય મહારાજના લાડીલા શાસ્ત્રીજી મહારાજ મારફત આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને કહેવરાવ્યું કે તમે જો અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવો અને સત્સંગી જીવન જેવો અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ કરાવો તો મહાપુરુષ જેવા 2 દીકરા મહારાજ આપે. વિહારીલાલજી મહારાજ નિર્વંશ હતા, તેથી દીકરાની લાલચે જરૂર આ વાતને માનશે એવી જાગા ભક્તને શ્રદ્ધા હતી. પણ શાસ્ત્રીજી મહારાજ વાત કરી પાછા આવ્યા ત્યારે તેમના પગ ઢીલા દીઠા. સ્વામી જાગા ભક્તે પૂછ્યું, શું થયું? શાસ્ત્રીજી મહારાજે કહ્યું, મહારાજ કહે છે જાગા ભક્ત તો વચનસિદ્ધ પુરુષ છે અને એ કહે તો મહાપુરુષ જેવા દીકરા થાય એ સાચું, પણ આ ભેખ અને ત્યાગી આગળ મારું કાંઈ ચાલે નહીં, મારાથી તે ન બને. જાગા ભક્તને એકદમ કોઈ ગોળી મારે ને વસમું લાગે તેવું વસમું લાગ્યું. 15 મિનિટ તો કાંઈ બોલ્યા નહીં. પછી કહે, મને એમ કે છોકરા માટે લોકો લાખો રૂપિયા ખર્ચે છે,
જોશીઓ બોલાવે છે ને ખર્ચે છે, તો આપણે છોકરો આપીશું તો જરૂર હા પાડશે ને જોટે મૂર્તિ બેસશે, પણ ના પાડી. તેઓ બહુ ઉદાસ થઈ ગયા. થોડી વાર પછી શાસ્ત્રીજી મહારાજને તેમણે કહ્યું, તું ન કરે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, અમારે તો એવું કે એક પૈસાનું પત્તું કોઠારી પાસે લેવા જઈએ ત્યારે કોઠારી હજારો પ્રશ્નો પૂછે. તમારે ક્યાં વિવાહ છે, ક્યાં લગ્ન કરવા છે, ક્યાં કાગળ લખવા છે? એક પૈસાનું પત્તું જોઈતું હોય તો આ દશા છે, તો મંદિર તો ક્યાંથી બને? એ તો રાજાનું કામ કા આચાર્યનું કામ. ત્યારે સ્વામી જાગાભક્ત એકદમ ભાવમાં આવી બોલ્યા કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ, અને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ. તે સાંભળી શાસ્ત્રીજી મહારાજે કહ્યું, તો સારું. આ સાંભળી જાગાભક્ત બહુ જ રાજી થયા, અને મંદિરોમાં અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિઓ બેસી ગઈ હોય તેવો આનંદ તેમણે અનુભવ્યો. સંવત 1954માં જૂનાગઢના નવાબને ત્યાં લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગે રાજ્યના આમંત્રણથી દ્રાવિડ દેશના કમળનયન શાસ્ત્રી જૂનાગઢ આવ્યા હતા. પવિત્રતા જળવાય અને વાતચીતમાં સુગમતા રહે તેથી તેમણે કોઈ શાસ્ત્રી સાથે રહેવાનો વિચાર કર્યો. એવા શાસ્ત્રી સ્વામિનારાયણ મંદિરમાં હતા, એટલે તેમને ત્યાં ઉતારો આપવામાં આવ્યો. કોઠારી જીવાઈને કામ પ્રસંગે વેરાવળ જવું પડે તેમ હતું, તેથી પોતાના સ્નેહી શાસ્ત્રીજી મહારાજને આ પરદેશી શાસ્ત્રીની ભલામણ કરીને ગયા. સ્વામિનારાયણ મંદિરનું પવિત્ર વાતાવરણ તથા સ્ત્રી ધનના ત્યાગી સાધુઓના દર્શન કરી શાસ્ત્રીને ઘણો જ આનંદ થયો. તેમની ઇન્દ્રિયોની વૃત્તિઓના વેગ શમી ગયા. ચિત્તમાં એક પ્રકારનો અપૂર્વ આનંદ અનુભવવા લાગ્યા. તેમણે મનમાં વિચાર કર્યો કે મેં આખા હિન્દુસ્તાનમાં યાત્રા કરી છે, મોટા મોટા મંદિરો જોયા છે, પણ આવી દૈવી શાંતિનો અનુભવ થયો નથી. તે શાંતિ આ શાસ્ત્રી યજ્ઞ પુરુષના સંગથી થાય છે, માટે આ જરૂર બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ અને તેમને કોઈ મહાસમર્થ ગુરુ મળ્યા હોવા જોઈએ. એમ વિચાર કરી દ્રાવિડી શાસ્ત્રીએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે હે સ્વામીજી, તમારી વાતોથી સૌને આનંદ આવે છે, વળી તમારા દર્શનથી પણ ઘણો આનંદ થાય છે. આ આનંદ ભગવાનનો છે, માટે મને લાગે છે કે તમને કાં તો ભગવાન અથવા કોઈ મહાત્માનો યોગ થયો છે, તો તે મહાત્મા પુરુષના દર્શન મને કરાવશો? પરદેશી વિદ્વાનનો આવો પ્રશ્ન સાંભળી શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ વિચારમાં પડી ગયા. તેમને થયું કે આ શાસ્ત્રીને જાગાભક્તને વિશે કદાચ મહાત્માપણાની પ્રતીતિ આવી મુશ્કેલ છે. તેથી તેઓ તેમને પ્રથમ મોટા સદગુરુઓ પાસે લઈ ગયા. દરેકની ઓળખાણ કરાવીને ખૂબ મહિમા કહ્યો. પરંતુ આ શાસ્ત્રી વિચક્ષણ હતા. તેમણે કહ્યું, આ સંતો મોટા ખરા, પણ તમારા ગુરુ, જેના તમે કૃપાપાત્ર શિષ્ય છો, તે કોણ છે તે ઓળખાણ કરાવી નહીં. ત્યારે શાસ્ત્રીજી મહારાજ તેમને સભા મંડપને મેળે લઈ ગયા. ત્યાં સ્વામી જાગાભક્ત બિરાજ્યા હતા. સ્વામીએ કહ્યું, આમની કૃપાથી મને અંતરમાં અખંડ શાંતિ વર્તે છે, પરંતુ તે શ્વેતાંબરી છે, તેથી પ્રથમ બતાવ્યા નહીં. દ્રાવિડી શાસ્ત્રી જાગાભક્તના દર્શનથી ઘણા જ રાજી થયા. આ પ્રસંગે તેમણે જાગાભક્તને સંસ્કૃતમાં પ્રશ્નો પૂછ્યા. શાસ્ત્રીજી મહારાજે તે તેમને ગુજરાતીમાં સમજાવ્યા. પછી જાગાભક્ત તેનો ઉત્તર ગુજરાતીમાં કર્યો. તે શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્કૃતમાં સમજાવ્યું. આ પ્રમાણે ગઢડા પ્રથમ 54 અને ગઢડા મધ્ય 54 પર જાગાભક્તે વાતો કરી. તે સાંભળીને કમળનયન શાસ્ત્રીને અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. સાચા મહાત્મા આ જ છે તેવી તેમના અંતરમાં પ્રતીતિ થઈ. આવા અદ્ભુત પ્રતિભાવાળા સ્વામી જાગાભક્તનું જીવન કાર્ય હવે પૂરું થતું હતું. જૂનાગઢના મંદિરમાં ત્યાગી થઈને સતત 48 વર્ષ રહ્યા ને ગામડે ફરી અનેકને સન્માર્ગે વાળીને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું. તેમની દ્રષ્ટિ હંમેશા ઢળેલી રહેતી. પોતે ઘણું ખરું પહેરણ કે ટૂંકું કેડિયું પહેરતા ને માથે લાંબો રૂમાલ બાંધતા. ધોતિયું ઊંચું પહેરવાની ટેવ હતી. કોઈ કોઈ વખત ભેટ પણ વાળતા. પાર્ષદ પંક્તિમાં હોવા છતાં ત્યાગી સાધુની જેમ જોડ વગર કદી એકલા બહાર જતા નહીં. ચાલતા ચાલતા જમણે હાથે માળા વીંટાળતા અને હાથમાં પરોણો રાખતા. ભગતજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે છેલ્લી સેવાનો લાભ ન મળ્યો, તેથી શાસ્ત્રીજી મહારાજને દુઃખ થયું હતું. તે વખતે સ્વામી જાગાભક્તે કોલ આપ્યો હતો કે મારા અંત સમયે તમને હું મારી પાસે તેડાવી લઈશ.
સંવત 1957ના માગશર મહિનામાં સ્વામી જાગા ભક્તને શરીરે ઠીક રહેતું નહોતું. ડાંગરાના હરિભક્તોએ હવાફેર માટે ડાંગરા પધારવા વિનંતી કરી. તેથી તેઓ ડાંગરા પધાર્યા, પણ મંદવાડ તો ચાલુ જ રહ્યો. રાજકોટથી કૃષ્ણજી અદા તથા બીજા હેતવાળા તમામ હરિભક્તો આવી ગયા હતા. તે વખતે સ્વામી જાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને તાર કરી તેડાવવા આજ્ઞા કરી. શાસ્ત્રીજી મહારાજ પ્રભુદાસ કોઠારી સાથે સારંગપુર મંદિરના લાકડા લેવા બોટાદ પધાર્યા હતા. તે વખતે સારંગપુરથી પાર્ષદે આવી તાર આપ્યો, અત્યંત ગંભીર માંદગી ગ્રહણ કરી છે ને તમને બહુ જ યાદ કરે છે, તો તાત્કાલિક ડાંગરા આવો. આ સમાચાર વાંચી શાસ્ત્રીજી મહારાજે ભાવનગર જવાનું બંધ કરી તરત જ તે પાળાને ઘોડા ઉપર સારંગપુર મોકલ્યો. પોતાનું પત્તર તથા પૂજાને ધોતિયા મંગાવ્યા અને એક નાના સાધુને લઈને તે જ દિવસે બોટાદથી સીધા ડાંગરા પધાર્યા. મહાસ્તુત સાતમના શાસ્ત્રીજી મહારાજ ડાંગરા પહોંચ્યા. સ્વામી જાગા ભક્તે ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો હતો. કોઈને પણ પોતાના ઓરડામાં આવવાની બંધી કરી હતી, છતાં સૂચના આપી રાખી હતી કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ આવે તો મારી પાસે તરત લાવજો. આ સૂચના અનુસાર શાસ્ત્રીજી મહારાજને તરત જ તેમની પાસે લઈ ગયા. જાગા ભક્ત ખાટલામાં બેઠા થઈ ગયા. અતિ વાલથી શાસ્ત્રીજી મહારાજને ભેટ્યા. જાગા ભક્તની આ અંતિમ અવસ્થા છે એ શાસ્ત્રીજી મહારાજ સમજી ગયા અને તેમની આંખોમાંથી આંસુની ધારા ચાલી. જાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને ખૂબ સાંત્વન આપ્યું. અમારું કાર્ય હવે પૂરું થયું છે, માટે મહારાજ ધામમાં તેડી જાય છે. હવે તમે કામ શરૂ કરશો. મહારાજ અને સ્વામી તમારી મદદમાં ભળશે અને સુખિયા કરશે, એમ કહી શાંતિ પમાડી. સ્વામી જાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને આપેલ કોલ મુજબ 2 દિવસ પોતાની સેવાનું અપાર સુખ આપ્યું. દશમની રાત્રે સૌ હરિભક્તો બેઠા હતા. તે વખતે જાગા ભક્ત ઢોલિયામાં એકદમ બેઠા થઈ ગયા અને જય સ્વામિનારાયણ એમ કહી સ્વતંત્ર થકા ધામમાં પધારી ગયા.